સુમસાન કબ્રસ્તાન, પોલીસનું ટોળું અને દફન થયેલા પુત્રની લાશ. આ દ્રશ્યો ચોંકાવનારા હતા. વાત એમ છે કે એક આધેડનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. પરિવારજનોએ ફટાફટ દફનવિધિ કરી નાખી. પરંતુ એક વૃદ્ધ માતાને શું સૂઝ્યું ખબર નહીં. તેમણે જલ્દીથી પોલીસને જાણ કરી અને કહ્યું કે મારા પુત્રની હત્યા થઈ છે. આ ચોંકાવનારી ઘટના છે કચ્છના ભુજની, જ્યાં રિક્ષા ચલાવતા અબ્દુલનું એક અઠવાડિયા પહેલા મોત થયું હતું. ત્યારે વાત એવી બહાર આવી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પણ જ્યારે વૃદ્ધ માતાએ પોલીસને અરજી કરી કે તેમના પુત્રની હત્યા થઈ છે, ત્યારે પોલીસે તપાસ આદરી અને જે હકીકત સામે આવી એ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. હકીકતમાં મૃતકની પત્ની, તેમનો પુત્ર અને તેમની પુત્રવધુ આ ત્રણેય ભેગા થઈને અબ્દુલ્લાને ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ઘરમાં લાઇટ બિલ ભરવા માટે ઝઘડો થયો હતો. પછી આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે. જો કે પોલીસે વૃદ્ધ માતાની વ્યથા સાંભળીને તપાસ શરૂ કરી અને પ્રોટોકોલ મુજબ દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી જામનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલ જોવું રહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું ખુલાસા થશે.